એવી માં જેને રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને, એ સાહેબ મોટા તવંગલ હોય ને ટોપીઓ વાળા એને તાજમ ભરે એ માં મેલડી છે. અને જેને જેને આ મૃત્યુ લોકની માલિપા મેલડીના પલ્લા પકડી લીધા ને સાહેબ, એને મેલડી અમર બનાવી દીધા છે. ઘરની માલિપા કાંઈ ન હોય પણ જેને વડવાનું ધર્મમાં મેલડી બેઠી હોય ને સાહેબ, બહુ દૂર નહીં પણ સાહેબ આજનું જે બરવાળાની બાજુમાં મુંગલપુર છે ને મેલડીના દિલ્હી સુધી ડંકા વાગે છે. બળદની ખેતી અને હુકી ખેતી, પાણી નહીં. પણ આવો સમય આવ્યો છે, સીઝન લેવાઈ ગઈ અને ફાગણ મહિનો અને ચૈત્ર મહિનો બેહવાની તૈયારી, બધા ખેડૂત પોતપોતાની ખેતી કરવા માંડી ગયા. એટલે મોતી તલસાણીઓ પણ પોતાના બે બળદને છોડી અને હળ લઈ અને ગામના સીમાડાની માથે જ્યાં 15 વીઘાનું પોતાનું ખેતર છે ત્યાં જઈને ઉભો રહ્યો સાહેબ. બળદના ખંભે તોહરું મેકીને હળ જોડી અને આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો સાહેબ. બપોરનો સમય થાય, બળદને થોડીક વાર વિહામો આપી દે, પોતે વિહામો લઈ લે. એક દી, બે દિન, ત્રીજો દિવસ થયો સાહેબ, એ મોતી તલસાણીયાના ઘરેથી જે બાઈ હતી ને, બાઈ ભાત લઈ અને બપોરના 11-12 વાગ્યાનો સમય થયો એટલે ભાત લઈ ભતવારી બની અને ગામના સીમાડાની માથે ભાત દેવા માટે આવી. પોતાની પત્નીને આમ શેઠાની માથે આવતા જોઈને મોતી તલસાણીયાને એમ થઈ ગયું કે ઓહો, મારે ઘરે છોકરા હજી નાના છે, ના છોકરાને કોના વરાહે મેકીને આવી છે. બપોરનો 1નો સમય થયો એટલે બળદને જોડી ખેતરની વસાળે હળને ઊભું રાખી અને મોતી તલસાણીઓ બપોરા કરવા માટે બેઠો એટલે પોતાની બાઈએ એક પાણીનું કુરડું સાહેબ, એ વખતે આવા લોટા આ બધા સાધનો નતા, પાણીની બતક હતી, બતકમાંથી પાણીનું કુરડું ભરી અને પોતાના ધણીને હાથ ધોવારી અને બપોરા કરવા માટે બે માણા બેઠા છે. બપોરા કરીને ઉભા થયા એટલે બાઈ એટલું કે છે કે સ્વામિનાથ, ઘરે છોકરાને રેઠા મેકીને આવી છે, હવે તમારાથી બને એટલું હાંકો, હું જાઉં છું ઘરે. બીજો દિવસ ઉગ્યો એટલે બપોરનો સમય થયો એટલે બપોરે પાછી ભાત લઈને આવી છે. આમ 5 દી સુધી બપોરના સમયે ભાત લઈને આવી અને 5મા દિવસે બપોરે બપોરા કરી અને મોતી તલસાણીઓ ઉભો થવાની તૈયારી થઈ ને, ઓલા વાસણ ભેગા કરતા પડતા મેકીને બાવડું પકડીને એટલું કીધું કે એ મોતિયા, સાહેબ મોતી તલસાણીયાના અરમાન ગળી ગયા, કારણ કે કોઈ દી એની સામે ઉધરા કે શીખ ન ખાય. અને આજ આ મારી બાઈએ મને બાવડું પકડીને એ મોતિયા એટલું કીધું એટલે એ પોતે પાછો હેઠો બેહી ગયો, પણ બાઈને કાંઈ કીધું નહીં, દાંત કાઢીને એટલું કીધું બોલને શું કામ છે. મોતિયા, તું મને ઓળખેસ? મોતી તલસાણીઓ કે તારા બાપે 4 ફેરા ફેરવી તેદું ની તને ઓળખું છું. પણ ત્યાં તો બાઈ ઊભી થઈ ગયો, માથાના વાળ છૂટા મેગી, ગજગજના દાંત બહાર કાઢી, ડુંગળી જેવડા ડોળા અને ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે એ મોતિયા, તું મને તારી બાઈ માનેસ? હું બાઈ નથી, એક વગડાની સુડેલ છું.
સાહેબ ભાગે તો ભેગું ન થાય, હાથ પાડે તો કોઈ સાંભળે નહીં, ફરતા ખેતરની માલિપા સાંજવા પડે. તેથી મોતી તલસાણી એટલું કીધું તું સુડેલ છો કે હા? અને મોતિયા હું એક નથી, અમે હાથ બહેનું છે, અમે વેણ રહીને જો હમણાં મારી બહેનોને બોલાવું, ત્રણ તાળી પાડીને 100 સુડેલું સામેથી ધોડી હો. આવડિયા હાટે સુડેલું મંડી રાહડે રમવા, ત્રણ તાળી પાડીને 100 સુડેલું હવે પાણીનું મોકળું છે ને આપણી ભાષામાં વેણ કેવી, વેણમાંથી નીકળી અને 100 બહેનું ભેગી મળી અને મોતી તલસાણીયાની ફરતીઓ રાહડા મળી ગયેલી. પાછા રાહડા લેતીઓ બંધ થઈ ગયા. ઓલી જે સુડેલ કાયમ ભાત દેવા આવતી ને એને બાવડું પકડીને એટલું કીધું કામ હોતી, હવે તને ખાતરી થઈ 5 દિવસ સુધી તે મારા હાથના રોટલા ખાધા છે, હવે મને તારા ઘરે લઈ જા, તારા ઘરમાં મારે આવવું છે. અને જો હાની કાની કરીને તો તને જીવતો ભરખી જઈશું. એને હાથે મળી. બોલ્યો કાંઈ બોલ્યો નહીં હશે. મોતિયા તને કહું છું સાહેબ, ભાગ્ય તો ભેગું થાય એમ હતું નહીં. અને સુડેલના પંજામાંથી તો કોણ છોડે? એટલે એને 2 આંખો બંધ કરી, થોડીક વાર આંખો બંધ રાખી, આંખ ખોલીને એટલું કીધું તારે મારા ઘરમાં આવવું છે? મારે નાના નાના 2-3 છોકરા છે, મારા ઘરે બાઈ છે, ભલે હોય મોતિયા મને મંજૂર છે, પણ મને લઈ જાય. અને તેથી મોતી તલસાણીએ એટલું કીધું જો તારે આવવું હોય ને તો મારી ઘરે બાઈ છે એને નથી પૂછવું, પણ મારા ઘરે એક મારી ગઈઢી માં છે ને એને હું પૂછતો આવું, તને કાલ લઈ જાય. તમે હાથે બેનું છો ને, હાથે એક બાજુ રહ્યો. હવે મારે અહીં હળ હાંકવું નથી, દિવસ આથમવાની તૈયારી હમણાં થઈ જાય છે, હું પીયો જાઉં. મારી માને પૂછીને કાલ પાછો અહીં હાથી લઈને આવીશ ને, કાલ મારી હારે આવજે, કોઈ વાંધો નહીં મોતિયા. પણ જોજે હો, અમે સુડેલું છે, જો અમને છેતરી ને તો તારા ઘરે આવતા મને વાર નહીં લાગે, કોઈ વાંધો નહીં. મારી ગઈઠી માને પૂછીને કાલ હું આવીશ, તને લઈ જઈશ. અને સાહેબ એ હળ હાંક્યું ન હાંક્યું, પણ પોતાના ઘરે આવ્યો. સંધ્યા ટાણું થઈ ગયું છે, બળદને ગમાઈને બાંધી અને પછી સાહેબ હાથ પગ ધોયા ન ધોયા. અને નાનકડો એવો મારી મેલડીનો ગોખલો હતો સાહેબ, નાનો એવો ગોખલો. એની મારી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું, એને દીવો કરી અગરબત્તી કરી અને ફળું હેઠે ઉતારીને મોતી આમ કીધું કે એ માં, મારી જન્મની દેનારી જનેતા તો મરી ગઈ, મેં એને પૂરી જોઈ નથી કે મારી માં કેવી છે, પણ મારો બાપ તને બેહારતો ગયો છે ને એટલે તું મારી ગઈઠી માં કહેવાય માં. અને મારી આ સુડેલના પંજામાંથી છોડાવી તો હવે મારી મેલડી તું છોડાય. ભીડ પડે મારી મેલડી, ભાગેડું થાતી નહીં મારા બાપની કેવી. દુનિયાની માલિપા મેં વાત સાંભળી છે કે જે મેલડીના બની ગયા, મેલડીના ભરોહે જીવી ગયા ને, એને કોઈ દી મેલડીએ કમોતે મરવા નથી દીધા. મારી ક્યાં જાઓ? રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી પડ્યા હોય બા, એ મારી જેવા ગરીબના કેસ મેલડી તારી કોર્ટમાં હોય બા.
મેલડી નથી મામલા પણ જોજે મારા ગરીબના ભાગની માલપા એ મારા ગરીબના ભાગમાં તારે ખૂટવાના મારી મેલડી વધારનો મારી નહીં પણ અમે ઓસરીની માલપા નાના નાના ઢીંગલી પોતિયા જેવડા મારા ઝીણ્યા રખડે ને એની તને દયા આવે ને તો મારી મેલડી મને આમાંથી ઉગારી લે ન કરી સુડેલું મને જીવતો નહીં રાખે સાહેબ હાથમાં આમ ફળવું હતું ને આંખમાંથી આવડું એક ટપ દઈને ફળાની માથે પડ્યું ને 3 ઇંચના લાકડાના ફળામાંથી લોઢાના દાંતની કકડાટી મારીને તેથી મારી મેલડી એટલું બોલી કે મોતિયા મને કાળી નાગણીને કોઈ કવેળાએ ટકોર કરે હું મેલડી સહન ન કરી શકું બાપ પણ દાદા આજ તે જો મને ગઈઠીમાં માની હોય ને તો હું મેલડી તને કહું એટલું કરી નાખ બાપ એક કાચનો શીશો ગોતી લે અને કાચનો શીશો દિવસ ઉગે એટલે અહીંથી હાથી લઈને જાને તારા બંડીના ખિસ્સામાં નાખતો જાય પણ મારી ઓલી હાથે મળીને હામટીઓ આવશે હો તારે નથી જોવાનું હું મારે મેલડીને જોવાનું છે પણ બાપ કાલે હાથી લઈને તારા ખેતરે જાને હળવા મંડી જા બપોરનો સમય બને ભતવારી ભાત લઈને સુડેલ આવે ને એટલે એકલી આવે તો એને કહેજે કે તારી 100 બહેનોને બોલાવી લે અને એવડી 100 સુડેલું આવીને તારી સામે ઊભી રહે ને અને તને પૂછશે કે તારી ગઈઠી માં ને પૂછીને આવ્યો એટલે તું એટલું કહેજે કે મારી માએ તો હા પાડી છે પણ મારી માએ કીધું છે કે તમે હાસ્યું છો ખોટ્યું એની એક ખાતરી કરવી છે પણ બાપ તું આટલું બોલીશ એટલે હાથે સુડેલું એમ કહે છે કે તું કે અમે તને કરી દઈ એટલે બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો લઈ ઢાંકણું ખોલી અને ધરતી માથે મેકીને એટલું કહેજે કે તમે ખરેખર જો સુડેલું હોય ને તો હાથે સુડેલું એકવાર આ શીશામાં ઉતરીને બહાર નીકળી જાવ પછી હું તમને લઈ જઈશ જોજે હો મારા ગરીબના ઝૂંપડે આગ નો લાગે મારી મેલડી તેથી મારી મેલડી એટલું બોલી કે મોતિયા મારો બની જા બાપ એ મારો બની જા જો તારા રૂવાડા સામે કોઈ જોવે અને હમાના શેષને રૂવાડા નો ખેંચી લઉં તારી મેલડી નો પ્રભાતનો પોર બન્યો એ મારી મેલડીના ધૂપ દીવા કરી પોતાનું હાથી લઈ હાલી નીકળ્યો પ્રભાતનો પોર થયો માતાજીના દીવા ધૂપ કરી અને હાથીએ બળદ જોડી અને મેલડી સામે આમ ગોખલામાં નજર કરીને એટલું કીધું કે મારી જોઈજે હો ભીડ પડે મારી મેલડી ભાગેડું થાતી નહીં નહીતર મારા નવે તારા સેલાના જય માતાજી માં
પોતાના શેઠે જઈને ઉભો રહ્યો સાહેબ. જ્યાં હળાયો પડ્યો મેં કહ્યું તો ત્યાંથી હળ પાછું હાંકવાનું ચાલુ કર્યું. આ શેઠો નો ઓલ્યો શેઠો, આ શેઠો નો ઓલ્યો શેઠો. બપોરના 11 સાડા 11 નો ટાઈમ થયો પછી શેઠાની માથે નહીં માંડ્યો નજરું કરવા. 12 ને હવા 12 નો સમય બન્યો ને ફતવારી ભાત લઈને આમથી આવી હો સાહેબ. કાળા ખેતર વસાળે હાલતા બળદ ને હાથીએથી છોડી અને શેઠે જઈને જે કાયમ માટે જ્યાં બપોરા કરતો ને સાહેબ, ત્યાં જઈને બપોરા કરવા બેસી ગયો. બપોરો જમી ખાઈને ઉભો થયો ત્યારે સુડેલે એટલું કીધું, કામ હોતિયા તારી માને પૂછીને આવ્યો કે હા એ તે મને કીધું, મારે પૂછ્યા વગર તો કાંઈ થાય નહીં, મારી માં છે. તો તારી માએ શું કીધું? મારી માએ કીધું છે કે સુડેલો હોય તો ભલે આપણા ઘરના કામ કરશે, એને આવવું હોય તો લેતો આય, પણ સાચું ખરું છે ખોટું એની મને ખાતરી કરવાનું મારી માએ કીધું છે. વળી ખાતરી કેવી કે તારી બહેનોને તાળી પાડીને સોઈને બોલાય. સાહેબ ગરજને અકલ ન હોય, માણા હોય તો ભલે, ભૂત પલિત હોય તો ભલે. તાળી પાડી એટલે 100 સુડેલ્યું હાથની મારી પાસે સુડેલ્યું ખકડાવતી 6 આવી હાથે ઉભી બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો ખોલીને ઢાંકણું ખોલીને ધરતી માથે મેગી અને એટલું કીધું, તને એકને નહીં તારી 100 બહેનોને તને હાથે ને લઈ જાવી છે, પણ ખરેખર તમે સુડેલ્યું હોય ને તો તમે તો ધારે એવડા રૂપ લઈ શકો ને કે હા, તો હાથે એકવાર આ શીશામાં ઉતરી અને પછી બહાર નીકળી જાઓ, પછી તમને લઈ જાઓ. સાહેબ કાળા માથાનો માનવી આંખને ભેગી કરીને મટકો મારીને આંખ ખોલે ને એટલી વારમાં હાથે નાની નાની માખ્યું જેવડા રૂપ લઈ લીધા છે. અને વારા ફરતી હાસે કાચના શીશાની માલ પર હાથે ઉતર્યો અને આકાશ માર્ગે મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, મોતિયા મોતિયા મોતિયા. આમ જોયું મોતિયા મારી મેલડીનું નામ લઈને કાચના શીશાની માથે ઢાંકણું મારી દે, સૂર્ય ને ચંદ્ર ને ત્યાં સુધી જો એક નીકળવા દઉં તારી મેલડી. અને મોદીએ એટલું કીધું મારી નહીં નીકળે ને કે મારી માથે ભરોસો રાખ, તારે ક્યાં હવે જે કરવું મારે મેલડીને કરવાનું. અને જય મેલડી કરીને માથે ઢાંકણું મારી દીધું. હો સાહેબ ઓલિયો હાથે જેમ પવનનો વીટોળ સડે ને એમ શીશાની માલી પર મંડ્યું ફરવા. પછી મારી મેલડીએ કીધું મોદી હવે વાર નો લગાડીશ, એક ઢીસણ હમાણો ખાડો કરી અને ખાડાની માલી પર શીશો મેગી દે, માથે ધૂળનો ઢગલો કરી અને એક પાણો મારો મેલડીના નામનો કરીને મેગી દે. એ દુનિયાની માલપા જો એને હાથે ને હેઠે પૂરી અને માથે જો આસન વાળી નો બેહી જાવ તારી મેલડી. વાત કરતા વાર લાગે, હાથે સુડેલું શીશાની માલપા ફરે છે અને મોટી તલસાણીઓ હાથેથી મંડ્યો ધોડીને ઉપાડવા. હો સાહેબ ઢીસણ અમાળો ખાડો કરી મેલડીનું નામ લઈને શીશો મેગીને માથે ધોડી વાળી દીધી. પછી ચારેય શેઠે આમ ગણગણતી દોઢ મેગી હારો પાણો લાગ્યો ને પાણો લાવી જય મેલડી કરીને એની માથે ધોડીના ધડીમલા માથે મેલડીનો પાણો મેકી દીધો. આજની તારીખમાં સાહેબ બરવાળા, નાવડા, શાહપુર ને ખમીદાણા ને રોજીત 5 ગામના સીમાડે એ હાથ છોડેલું ની માથે મારી મુંગલ પર વાળી મેલડી બેઠી છે.
બોલો મેલડી માં